ઓમ નમો ભગવતે વાસુદેવાય. મિત્રો, આજે પુરુષોત્તમ માસના 10મા અધ્યાયની કથા સાંભળીએ. 10મો અધ્યાય ઋષિ દુર્વાસા અને મેઘાવતીના સંવાદનો અધ્યાય છે, જેમાં ગંગા સ્નાનની કથા આજે આપણે શ્રવણ કરવાની છે. તો આપ લોકો ભાવથી આ કથાનું શ્રવણ કરજો. સૂતજી કહે છે, હે મુનિશ્રેષ્ઠો, નારદજીના પૂછવાથી ભગવાન નારાયણે જે જણાવ્યું અને જે કહ્યું તે હું તમને સંભળાવું છું. મુનિ દુર્વાસાએ મેઘાવતીનું દુઃખ સાંભળી તેને દૂર કરવાના ઉપાય તરીકે કહ્યું કે આ છે ત્રીજે મહિને પુરુષોત્તમ માસ આવશે. આ મહિનામાં કોઈ વ્યક્તિ તીર્થસ્થાનમાં સ્નાન કરે તો બ્રહ્મહત્યાથી મુક્ત બને છે. બીજા બધા મહિના, પખવાડિયા કે પર્વો આની તુલનામાં આવી શકે તેમ નથી. તેથી હું આ માસમાં વ્રત, પૂજન, દાન વગેરે કરીશ. હું પણ ભગવાન પુરુષોત્તમ માસની સેવા કરીશ અને પુરુષોત્તમ માસ સેવીશ. પોતાને દાખલો આપતા ઋષિ દુર્વાસાએ કહ્યું કે એક વખત અંબરીશ રાજાને બાળી નાખવા મેં કૃત્યા છોડી. તે વેળા શ્રીહરિએ તેમનું સુદર્શન ચક્ર મારી પર છોડ્યું, પણ પુરુષોત્તમ માસના સેવનને લીધે હું તેમાંથી ઉગરી ગયો. એટલે મારી તને સલાહ છે કે તું પુરુષોત્તમ માસનું સેવન કર. દુર્વાસા મુનિના આવા વચનો દુર્ભાગ્યવશ મેઘાવતીને ન ગમ્યા. તેણે કહ્યું, હે મહામુનિ, બીજા મહિનાને કેમ હલકા ગણો છો? ઉપરાંત પૃથ્વી પર સૂર્ય, શંકર, ગણપતિ, જગદંબા આદિ દેવી દેવતાઓ મનોવાંછિત ફળ આપનાર છે. હું તો શ્રીરામ અને શ્રી શંકરને શ્રેષ્ઠ માનું છું. હું રાત દિવસ તેનું ધ્યાન ધરું છું. તે મારા બધા દુઃખો નહીં કાપે. આપ પુરુષોત્તમ માસના આટલા બધા વખાણ કેમ કરો છો? મેઘાવતીના આવા વચન સાંભળી દુર્વાસા ઋષિ ક્રોધથી લાલચોળ થઈ ગયા. છતાં પોતાના મિત્રની અનાથ પુત્રીને તેણે શાપ ન આપ્યો. તેમણે વિચાર કર્યો કે આ બાળક બુદ્ધિ છે, તેણે પુરુષોત્તમ માસના પ્રભાવની ખબર નથી. વળી તે શોકમાં ડૂબેલી છે, એટલે મારા શાપને પણ સહન નહીં કરી શકે. તેણે દયા લાવી કહ્યું, હે ભાગ્યહીન છોકરી, તું મારા મિત્રની પુત્રી છો. તે પુરુષોત્તમ માસનો અનાદર કર્યો તે ઠીક નથી. હું તો બદ્રિકાશ્રમ જાઉં છું, તારું કલ્યાણ થાવ. પણ શુભ કે અશુભ જે થવાનું છે તે કોઈ પણ ટાળી શકે એમ નથી. આટલું કહી દુર્વાસા મૂસી જતા રહ્યા. પછી પુરુષોત્તમ માસનું અપમાન કરવાને કારણે મુનિકન્યા ઝાંખી પડી. લાંબા સમય સુધી તેણે વિચાર કર્યો અને પછી ભગવાન શંકરની આરાધના શરૂ કરી, કેમ કે તે માનતી હતી કે ભગવાન શંકર તરત જ ફળ આપનાર છે. શ્રી બૃહદ શારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો દુર્વાસા મેઘાવતી સંવાદ નામનો 10મો અધ્યાય સંપૂર્ણ. હવે પુરુષોત્તમ માસની પાવન કથા સાંભળીએ. ગંગા સ્નાનની કથા. એક ગામ હતું, જેમાં બ્રાહ્મણ પોતાના દીકરા સાથે રહે. દીકરો મોટો થતાં બ્રાહ્મણે તેને પરણાવ્યો. તેની વહુ આવી. બ્રાહ્મણે દેવદર્શનને, પૂજાપાઠ અને કર્મકાંડમાં ધ્યાન આપ્યું. કર્મકાંડને કારણે બ્રાહ્મણ પાસે 2 પૈસાની મૂડી થઈ. તે જરૂરિયાતવાળા લોકોને પૈસા ધીરતો અને ખેડૂતને પાકમાં પણ આપતો. તે વેચી બ્રાહ્મણને વ્યાજ સાથે ખેડૂત મૂડી પરત કરતા. બ્રાહ્મણે એક દિવસ કર્મકાંડનું કાર્ય પતાવી ઘરે આવ્યો ત્યારે દીકરાની વહુએ રસોઈ તૈયાર કરી નહોતી. આથી બ્રાહ્મણે દીકરાની વહુને ઠપકો આપ્યો. વહુ જરા મિજાજવાળી હોવાથી તેણે કોઈને કહ્યા વગર પિયરની ચાલતી પકડી લીધી. બ્રાહ્મણનો દીકરો ઘરે આવ્યો ત્યારે પિતા પાસેથી બધી વિગત જાણવા મળી. તેને પણ થયું ભલેને ગઈ એના પિયર 4-5 દિવસમાં પાછી આવી એની મેળે આવી જશે. એમ કરતાં કરતાં પુરુષોત્તમ માસ નજીક આવ્યો. બ્રાહ્મણે તેના દીકરાને કહ્યું, 2 દિવસ પછી પુરુષોત્તમ માસ ચાલુ થાય છે. હું દર વખતે પુરુષોત્તમ માસનું વ્રત કરું છું. તારી માં હતી એટલે મને કોઈ વાંધો નહોતો, પણ હવે તારી માં નથી. આ વખતે મારે વ્રત હશે. નદીએ કથા વાર્તા કહેવા રોકાવું પડશે અને કર્મકાંડનું કામ પણ ચાલુ હશે. એટલે એકટાણું ભોજન બનાવવાની તકલીફ રહેશે. તું તારી પત્નીને તેના પિયરથી તેડી લાવ, જેથી તે ઘરનું કામકાજ કરે. તો હું શાંતિથી પુરુષોત્તમ માસનું વ્રત કરી અને ભક્તિ કરી શકું. દીકરો પિતાની વાત માની સાસરે જવા નીકળ્યો. રસ્તામાં એક ખેતર આવ્યું અને ખેતરમાં મજાનો પાક હતો. પાક જોઈને તેનું દિલ ઠરી ગયું અને ત્યારબાદ એની નજર ગાય પર પડી જે ચરતી હતી. તેને તરત યાદ આવ્યું કે આ ખેતર તો ધનજી પટેલનું છે ને ધનજી પટેલને પોતાના પિતાએ પૈસા ધીર્યા છે. આ વાત તેને ખબર હતી. ગાયને ચરતી જોઈ તે વિચાર કરવા લાગ્યો કે આ કોઈ ભટકેલી ગાય હશે. રોજ આવીને આ મહાપૂર્વ પાક ચરતી હશે. જો આ રીતે હરાયા ઢોર ઊભો પાક ચરી જાય તો ખેડૂતો ખાય શું અને પૈસા ક્યાંથી ભરે? તેથી પોતાના પિતાના પૈસા વસૂલ કરવા માટે તેણે આ ગાયને મારીને હાંકી કાઢી. બ્રાહ્મણનો દીકરો જો આવો વિચાર કરે છે ત્યાં ધનજી પટેલ આવી પહોંચ્યા.
તેણે તરત જ ચાડી ખાધી. પટેલ, આ ગાય રોજ આવીને ચરી જતી હશે, આજે તો મારી મારીને ખો ભૂલાવી દો. પાક તૈયાર થઈ ગયો છે ત્યારે આવા હરાયા ઢોરનું ધ્યાન રાખો. પાક વેડફાઈ જશે તો પૈસા કેમ બચશે? ધનજી પટેલના હાથમાં લાકડી હતી એટલે એણે તો તરત ચરતી ગાયને ધબોધબ ધીબવા માંડી. ગાય મારને કારણે મરણતોલ દિશામાં બેસી ગઈ. હવે 2 ઘડીની મહેમાન હતી. મરતા પહેલાં ગાયને વાચે આવીને તેણે બ્રાહ્મણના દીકરાને શાપ આપ્યો. બ્રાહ્મણ પુત્ર, તે મારી વિરુદ્ધ ખોટી ભંભેરણી કરી અને ખેડૂત પાસે મને માર ખવડાવ્યો. હવે તેના પરિણામ હું તને થોડી વારમાં જ આપીશ. હું થોડી વારમાં મરવાની છું. તારા કર્મના ફળ રૂપે તું ગધેડાનો અવતાર ભોગવીશ. શાપ સાંભળીને બ્રાહ્મણના દીકરાને પરસેવો થયો અને તે ગભરાયો. આ તો ગાય માતાનો શાપ, કોઈ કાળે મિથ્યા ન થાય. એ તો ગાયના ચરણોમાં ઢળી પડ્યો અને કરગરવા લાગ્યો. હે ગાય માતા, મારાથી અપરાધ થયો, મને ક્ષમા કરો. મારા પાપની સજા ભોગવવા હું તૈયાર છું. હું આ શાપમાંથી ક્યારે ને કેવી રીતે મુક્ત થઈશ તે પણ કંઈ કહો. ગાય બોલી, તું તારે સાસરે જઈશ, ત્યાં તું ગધેડો બની જઈશ. હવે તારી વહુ તને ગધેડાના સ્વરૂપમાં અહીં લાવીને પુરુષોત્તમ માસની પૂજા કરશે અને શરૂઆતથી માંડીને છેલ્લા દિવસ સુધી રોજ સવારમાં ગંગા સ્નાન કરાવે ને તું પોતે પણ સ્નાન કરી તને ખવડાવીને એકટાણું કરે તો તેના પુણ્ય પ્રભાવે તું ગધેડામાંથી પાછો મનુષ્ય સ્વરૂપમાં આવી જઈશ. આટલું કહ્યા પછી ગાય મરી ગઈ. બ્રાહ્મણ પુત્ર ભાંગેલા પગે સાસરે ગયો. ઢીલો જોઈ સાસરી પક્ષવાળા રાજી થયા. તેણે માન્યું કે હવે કેવા ઢીલા થઈને તેડવા આવ્યા. બ્રાહ્મણ પુત્રે ગાયના બનાવની બધી વાત પત્નીને કરી. તેનો શાપ અને શાપની મુક્તિ સમજાવી અને ઉકેલ જણાવ્યો. તે તરત જ ગધેડો થઈ ગયો. વહુ તો ધર્મનિષ્ઠ હતી. તેણે ગધેડો એટલે કે પોતાના પતિને લઈને સાસરે આવીને પુરુષોત્તમ માસ શરૂ થતાં ગંગામાં સ્નાન કરાવી, પોતે સ્નાન કરે, વાર્તા સાંભળે અને ગધેડાને ખવડાવીને ખાય. લોકો આ બધું જોઈને ઠઠ્ઠા મશ્કરી કરે, પણ વહુ તો ભલી અને તેનું વ્રત ભલું. રોજ આ રીતે તે લઈને નદીએ જાય, ગધેડો નાય, પોતે નાય અને આ રીતે પોતાનું ભોજન કરે. આ વાત રાજાના કાને ગઈ. સિપાહીઓએ કહ્યું કે રાજાએ કહ્યું છે કે ગધેડાને પકડી લો. વહુ તો રડતી રડતી રાજા પાસે તેના મહેલે ગઈ ને રાજા ઝરૂખામાં ઊભા હતા. બહાર ગધેડો બાંધેલો હતો. વહુ તો ગધેડા પાસે ગઈ, તેના શરીર ઉપર હાથ ફેરવી અને રાજાને ઉદ્દેશીને કહેવા લાગી, મહારાજ, મારો ગધેડો છે, મને પાછો આપો. તેને નવરાવીને તેમજ ખવડાવીને મારે જમવાનો નિયમ છે. રાજા કહે, તું નદીએ જઈને ગધેડાને નવડાવે, તેનાથી ગંગા નદીનું પાણી ખરાબ થાય. ગંગા નદીમાં બધા જ લોકો હોય. આ પુરુષોત્તમ માસ છે ને નાહવાવાળાની સંખ્યા અધિક છે, તેમાં તું આ ગધેડાને નવરાવે યોગ્ય નથી. વહુ બોલી, એ મહારાજ, આ ગધેડો સામાન્ય નથી પણ દેવતાય છે. સાચું સ્વરૂપ જોવું હોય તો પુરુષોત્તમ માસ પૂરો થાય પછી મારા ઘરે આ ગધેડાનું સાચું સ્વરૂપ જોવા આવજો. રાજાને દયા આવી અને તેણે ગધેડો વહુને આપી દીધો. નીતિ નિયમ મુજબ ગધેડાએ નવડાવી ખવડાવીને પુરુષોત્તમ માસ પૂરો કર્યો. પુરુષોત્તમ માસ પૂરો થવાથી તેણે ભગવાનને પ્રાર્થના કરી કે મેં આખો મહિનો પૂરેપૂરી શ્રદ્ધાથી તમારું વ્રત કર્યું છે. પુરુષોત્તમ ભગવાન, હવે તો ગાય માતાના શાપમાંથી મારા પતિને મુક્ત કરી અસલ સ્વરૂપ આપો. આટલું કહી તેણે 3 વાર જળ તેના ઉપર છાંટ્યું, જેથી તેનો ગધેડો તેના પતિના અસલ સ્વરૂપમાં આવી ગયો. બીજા દિવસે રાજા રાણી વહુને ઘરે આવ્યા. વહુએ રાજા રાણીને જોઈને નમન કરી અને પુરુષોત્તમ માસના વ્રત અને સ્નાનનો આવો અવલૌકિક મહિના સમજાવ્યો. રાજા રાણીએ પણ આજીવન પુરુષોત્તમ માસ રાખવાનો સંકલ્પ કર્યો. ગામ લોકોએ પણ આ પ્રસંગ પછી પુરુષોત્તમ માસના વ્રત અંગે વધુ આસ્થા અને શ્રદ્ધાથી વ્રત કરવા લાગ્યું. ગંગા જળ સમ જળ નહીં, જે પાપ બધાના ધોય, પતિતને પાવન કરે જે સ્નાન કરતા હોય. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, જેમ વહુને પુરુષોત્તમ માસ ફળ્યો તેમ આપ સૌને આ પુરુષોત્તમ માસ ફળે. આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ.